વેલકમ સ્ટુડન્ટ્સ. ચલો ભાઈ, આજે લેક્ચર નંબર 3 માં અહીંયા આપણે હવે શરૂ કરીએ છીએ એક દાખલાની મેથડ. દાખલાની મેથડ આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તમારે ધ્યાન આની મેથડમાં રાખવાનું છે અને એના ફંડામેન્ટલ્સ શીખવાના છે. તો શરૂ કરીએ. સ્ટુડન્ટ્સ, ક્વેશ્ચન આવો છે કે તમને એક માહિતી આપેલી છે અને માહિતી ઉપરથી તમારે યોગ્ય કોષનું નિર્માણ કરવાનું છે. કોષનું સાંકેતિક નિરૂપણ લખવાનું છે અને કોષ પ્રક્રિયા લખવાની છે અને પ્રમાણિત કોષ પોટેન્શિયલ તમારે શોધવાનો છે. બરાબર? તો ચલો, ક્વેશ્ચન નંબર 1. ક્વેશ્ચન નંબર 1 માં એવું છે, ક્વેશ્ચન નંબર 1 માં એ રીતે છે, E0 Fe2 પ્લસ Fe, આનો પોટેન્શિયલ છે -0.44 વોલ્ટ અને E0 Al3 પ્લસ Al, આનો પોટેન્શિયલ છે -1.66 વોલ્ટ. સૌ પ્રથમ શું નક્કી કરીશું? એટલે જ્યારે બી સ્ટુડન્ટ્સ તમે આનું રિવિઝન કરો ત્યારે આ પહેલો દાખલો ખાસ ધ્યાન રાખવાનો. બરાબર? બીજા બધામાં હું થોડાક સ્ટેપ્સ ડાયરેક્ટ લખીશ. સૌ પ્રથમ તો તમારે નક્કી કરવાનું કે કયા પોટેન્શિયલ આપ્યા છે. ચલો, Fe2 પ્લસ નો ઓક્સિડેશન આંક +2, આનો ઓક્સિડેશન આંક 0, +2 થી 0, એટલે આને આપણે કહીશું રિડક્શન પ્રક્રિયા માટે આપેલ પોટેન્શિયલ રિડક્શન પોટેન્શિયલ. બીજો નંબર છે Al3 પ્લસ /Al, પ્રક્રિયા કઈ? ફરીથી રિડક્શન +3 થી 0, ઓક્સિડેશન આંકનો ઘટાડો એટલે રિડક્શન પ્રક્રિયા. તો આ પણ રિડક્શન પોટેન્શિયલ. ચલો, બંને રિડક્શન પોટેન્શિયલ આપ્યા છે. ચલો, એટલું તો ક્લિયર. તો હવેનું સ્ટેપ કયું છે કે ભાઈ એનોડ અને કેથોડ કોણ બને? તો અહીંયા આપણે ધ્યાન રાખીશું કે ભાઈ E0 Fe2 પ્લસ Fe નો પોટેન્શિયલ -0.44 ને -1.66 Al નો પોટેન્શિયલ. તો જેનો રિડક્શન પોટેન્શિયલ ઓછો હોય એ જનરલી એનોડ બને છે. એટલે ભાઈ એનોડ કોણ બનશે? તો આ એનોડ બનશે. જો ખ્યાલ આવી જાય, આ એનોડ બનશે -0.44 વોલ્ટ. બરાબર? આ એનોડ બનશે. ઇઝી? તો આ એનોડ બનશે -0.44. બરાબર? કેમ? અરે એક જ મિનિટ. હા, જેનો રિડક્શન પોટેન્શિયલ ઓછો, હા, જેનો રિડક્શન પોટેન્શિયલ ઓછો એ એનોડ બનશે -0.44 અને સેકન્ડમાં ધ્યાન નહોતું -1.66. તો બંનેમાં નાની કિંમત છે એલ્યુમિનિયમ. બરાબર? તો આ બનશે કેથોડ અને આ બનશે એનોડ. ચલો, એનોડ કેથોડ ડિસાઇડ થઈ ગયા. કોણ એનોડ કોણ કેથોડ આ ડિસાઇડ થઈ ગયું. બરાબર? એટલે આપણે યોગ્ય કોષનું નિર્માણ કરી દીધું અને એટલું સમજણ પડી ગઈ કોણ એનોડ છે અને કોણ કેથોડ છે. હવે લખવાનું છે સાંકેતિક નિરૂપણ. તો આનું સાંકેતિક નિરૂપણ શું થશે? ડબલ સ્લેશ ક્ષાર સેતુના ડાબી બાજુ તમે જનરલી એનોડ લખો છો, જમણી બાજુ કેથોડ લખો છો. બરાબર? તો ચલો ધ્યાનથી જોજો અહીંયા. તો ડાબી બાજુ એનોડ, એનોડ કોણ છે? એલ્યુમિનિયમ. તો ક્ષાર સેતુની બાજુમાં આયન જ આવેલો હોવો જોઈએ. કેથોડ પર છે Fe2 પ્લસ Fe. બરાબર? તો આ થયું સાંકેતિક નિરૂપણ, જેમાં એલ્યુમિનિયમ એનોડ અને Fe કેથોડ. થયું. પછી આપણે જોઈએ કોષ પ્રક્રિયા. સ્ટુડન્ટ્સ, કોષ પ્રક્રિયામાં ધ્યાન આપણે એ રાખીશું કે પહેલા એનોડિક પ્રક્રિયા લખીશું, પછી કેથોડિક પ્રક્રિયા લખીશું અને ત્યારબાદ પહેલા એનોડિક પ્રક્રિયા, ત્યારબાદ કેથોડિક પ્રક્રિયા, ત્યારબાદ ટોટલ. બરાબર? ચાલો, એનોડિક પ્રક્રિયામાં શું આવશે? તો જો એલ્યુમિનિયમ, તો એલ્યુમિનિયમ સોલિડ છે. આ પ્રતિવર્તી પ્રક્રિયા લખવાની. એ કન્વર્ટ થશે Al3 પ્લસમાં અને 3 ઇલેક્ટ્રોન્સ. બરાબર? અને કેથોડ પર શું થશે? Fe2 પ્લસ આયન છે, તો Fe2 પ્લસ આયન પ્લસ 2 ઇલેક્ટ્રોન્સ gives Fe solid. બરાબર? હવે જ્યારે પણ તમે ટોટલ લખો ને કુલ પ્રક્રિયા, ત્યારે હંમેશા
ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોવી જોઈએ. તો હવે જુઓ તમે ધ્યાનથી, અહીંયા ઇલેક્ટ્રોનની સંખ્યા તો સમાન નથી જ. અહીંયા 3 ઇલેક્ટ્રોન છે, અહીંયા 2 ઇલેક્ટ્રોન છે. તો 2 અને 3નો લસા થશે 6. તો ઉપરવાળી જે પ્રક્રિયા છે આપણે એને 2 વડે ગુણીશું કે જેથી 6 ઇલેક્ટ્રોન થયા, અને નીચેવાળી પ્રક્રિયાને 3 વડે ગુણીશું જેથી 6 ઇલેક્ટ્રોન થયા. બરાબર. અને હવે આપણે લખીશું ટોટલ પ્રક્રિયા. તો ટોટલ પ્રક્રિયામાં શું લખીશું? 2Al સોલિડ પ્લસ 3Fe2 પ્લસ reversibly gives 2Al3 plus વત્તા 3Fe solid. બરાબર. તો આ થઈ ટોટલ પ્રક્રિયા. અને હવે એના પછી E0 સેલ શોધવાનો છે. તો E0 સેલ શું થશે? E0 સેલનું સૂત્ર છે E0Z of cathode minus E0Z of anode. બરાબર. આને બીજી રીતે પણ લખાય. ચલો, કેથોડ કોણ હતો? તો કે Fe, એનો રિડક્શન પોટેન્શિયલ, એટલે આવી રીતે સંજ્ઞા સ્વરૂપે પણ તમે લખી શકો. બરાબર. અને અત્યારે હાલ શરૂઆત છે તો બંને લખજો. બરાબર. જો ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય તો પછી તમારે ગુણવાનું નહીં. બરાબર. તો પછી ગુણવાની જરૂર જ નથી, સ્વાભાવિક વસ્તુ છે. બરાબર. બીજું, ઘણીવાર એવું પણ બને કોઈ એકને જ ગુણવાના આવે, ઘણીવાર એવું પણ બને કોઈને ગુણવાના ન આવે. બરાબર. તો ચલો જુઓ, તો E0 Fe2 પ્લસ Fe, એમાં E0 Al3 પ્લસ Al બંનેના પોટેન્શિયલ્સ આપેલા જ છે તમને. -0.44 માઇનસ -1.66, માઇનસ માઇનસ પ્લસ થશે એટલે -0.44 પ્લસ 1.66, તો થશે 1.22 વોલ્ટ. આ થયો આન્સર. બરાબર. તો ફરીથી પહેલા તમને જે પોટેન્શિયલ આપ્યા છે એ પોટેન્શિયલ નક્કી કરવાના કયા છે. જો રિડક્શન ન હોય તો કન્વર્ટ કરવાના. ચલો, કેવી રીતે કન્વર્ટ કરવાના તમને ખ્યાલ જ છે. આ બંનેની નિશાની જનરલી આપણે ઉલટાવી દઈએ છીએ, ખ્યાલ છે ને? બરાબર. અને પછી રિડક્શન પોટેન્શિયલ નક્કી કરવાના. રિડક્શન પોટેન્શિયલ નક્કી કર્યા પછી શું કરીશું? એનોડ અને કેથોડ નક્કી થઈ જાય પછી શું કરીશું? પછી આપણે એનું સાંકેતિક નિરૂપણ લખીએ છીએ. સાંકેતિક નિરૂપણમાં ડબલ સ્લેશ કોના? ક્ષાર સેતુના. ડાબી બાજુ એનોડ, જમણી બાજુ કેથોડ. ક્ષાર સેતુની બંને બાજુ આયન આવેલા હોવા જોઈએ. જોઈ લો. કોષ પ્રક્રિયામાં એનોડિક પ્રક્રિયા, કેથોડિક પ્રક્રિયા અને કુલ પ્રક્રિયા કમ્પલસરી આવડવી જોઈએ. અને ત્યારબાદ છેલ્લે E0 સેલ એનું સૂત્ર છે. બરાબર. તો આ એક પ્રોપર ટેકનિક થઈ આપણે જે શીખવાડ્યું એની. તો સ્ટુડન્ટ્સ, ક્વેશ્ચન નંબર 2. E0 Sn2 પ્લસ Sn એની કિંમત આપેલી છે -0.14 વોલ્ટ. E0 Ag/Ag1 પ્લસ એનો વોલ્ટેજ આપ્યો છે 0.8 વોલ્ટ. સૌ પ્રથમ તો આપણે શું નક્કી કરીશું? કે કયો કોનો પોટેન્શિયલ અને કયો પોટેન્શિયલ આપેલો છે. તો અહીંયા E0 Sn2 પ્લસ Sn આ છે રિડક્શન પોટેન્શિયલ. બરાબર. અને સેકન્ડ નંબર છે Ag પ્લસ, એટલે 0 થી +1 ઓક્સિડેશન, એટલે આ પોટેન્શિયલને કહેવાય ઓક્સિડેશન પોટેન્શિયલ. તો ફરીથી સૌપ્રથમ આપણે પોટેન્શિયલ નક્કી કરીશું કે કયો રિડક્શન અને કયો ઓક્સિડેશન. બરાબર. હવે આ જે રિડક્શન પોટેન્શિયલ છે એ તો બરાબર છે, પણ જે ઓક્સિડેશન છે એને આપણે રિડક્શનમાં કન્વર્ટ કરીશું. શું કરવાનું ખબર છે? પેલા ઉલટાવી દેવાના. મેં લખ્યું છે Ag/Ag1 પ્લસ, તો એ લખવાના Ag પ્લસ Ag, અને આ જો પ્લસ હોય તો માઇનસ અને માઇનસ હોય તો પ્લસ. બરાબર. એટલે હવે આ થઈ ગયો રિડક્શન પોટેન્શિયલ, ને આપણે પછી બે રિડક્શન પોટેન્શિયલની સરખામણી કરવાની. બરાબર. બે રિડક્શન પોટેન્શિયલની પછી આપણે સરખામણી કરવાની. ચલો, રિડક્શન પોટેન્શિયલનો રૂલ શું છે? કે ભાઈ જેનો રિડક્શન પોટેન્શિયલ ઓછો એ એનોડ અને વધુ એ કેથોડ. તો ભાઈ વધારે બેમાંથી વેલ્યુ કોની છે? રિડક્શન પોટેન્શિયલ કોનો વધારે? -0.14 કે -0.8? તો -0.14 વધારે વેલ્યુ છે, તો એ બનશે કેથોડ. બરાબર.
હા, જસ્ટ અ મિનિટ, હા મારી એક મિસ્ટેક થઈ ગઈ. આ E0 AG પ્લસ છે ને એ નેગેટિવ આવે અને E0 AG પ્લસ AG એ પોઝિટિવ થશે. બરાબર, એટલે અહીંયા -0.14 વોલ્ટ, -0.14 વોલ્ટ આ બનશે, જેની વેલ્યુ ઓછી છે એટલે એ બનશે એનોડ, અને +0.8 વોલ્ટ આ બનશે કેથોડ. તો ફરીથી E0 SN2 પ્લસ SN રિડક્શન પોટેન્શિયલ એનોડ, E0 AG પ્લસ AG +0.8 રિડક્શન પોટેન્શિયલ કેથોડ. તો આપણે આ કોષનું નિર્માણ કરી દીધું. હવે આપણે સાંકેતિક નિરૂપણ લખવાનું છે. ઓકે, તો સાંકેતિક નિરૂપણમાં શું થશે? ડબલ સ્લેશ ક્ષાર સેતુ, બરાબર, ડબલ સ્લેશ ક્ષાર સેતુ, ડાબી બાજુ એનોડ, જમણી બાજુ કેથોડ. તો અહીંયા લખીશું SN2 પ્લસ અને આ બાજુ લખીશું આપણે AG પ્લસ AG. બરાબર, નેક્સ્ટ હવે આપણે લખીશું કોષ પ્રક્રિયા, એનોડ, કેથોડ અને પછી ટોટલ. ચલો, એનોડમાં શું થશે? SN સોલિડ રિવર્સિબલી gives SN2 પ્લસ 2 ઇલેક્ટ્રોન્સ, અને કેથોડ AG. હવે જો AG નો વીજભાર 1 પ્લસ છે, હવે 1 પ્લસ હોય તો એને તો એક જ ઇલેક્ટ્રોન જોઈએ. સ્ટુડન્ટ્સ, લખતી વખતે ખાસ આ સોલિડ, એક્વિયસ એ બધું ધ્યાન રાખવાનું છે. ઓકે, બરાબર. અને જ્યારે પણ તમે ટોટલ પ્રક્રિયા લખો ત્યારે મેં તમને હમણાં સમજાવ્યું હતું એમ કે કુલ પ્રક્રિયામાં ઇલેક્ટ્રોન હંમેશા સમાન હોવા જોઈએ. બરાબર, તો અહીંયા 2 ઇલેક્ટ્રોન છે, અહીંયા એક જ ઇલેક્ટ્રોન છે, તો આપણે આ નીચેવાળા સમીકરણને 2 વડે ગુણો તો ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન થઈ જશે ને કેન્સલ થઈ ગઈ. તો બાકીના પદોનો સરવાળો લખો. બરાબર, તો બાકીના પદોનો સરવાળો શું થશે? SN સોલિડ વત્તા 2 AG પ્લસ એક્વિયસ રિવર્સિબલી gives એરો પછીના પદોનો સરવાળો. એટલે એમાં તમારે એરો પહેલાના પદોનો સરવાળો ને એરો પછીના પદોનો સરવાળો કરવાનો. જો અહીંયા એરો છે ને, બરાબર, એમાં ઇલેક્ટ્રોન કોમન, બંનેમાં સરખું ઉમેરાયું એટલે આપણે લખતા નથી. ઓકે, તો 2 AG સોલિડ અને ફાઇનલી E0 સેલ. તો E0 Z ઓફ કેથોડ. ચલો, રિડક્શન કેથોડ કોણ બનતું હતું? AG પ્લસ, તો AG પ્લસ AG માઇનસ E0 માઇનસ SN2 પ્લસ સ્લેશ SN. તો ચલો, આ છે પોટેન્શિયલ 0.8 અને -0.14. તો ઓવરઓલ થયું 0.94 વોલ્ટ. બરાબર, નેક્સ્ટ. તો સ્ટુડન્ટ્સ, અહીંયા સૌપ્રથમ CR3 પ્લસ CR પ્લસ 3 થી 0 રિડક્શન પ્રક્રિયા, એટલે આ છે રિડક્શન પોટેન્શિયલ. .71 વોલ્ટ. બરાબર, આ છે ઓક્સિડેશન પોટેન્શિયલ. એટલે આ પોટેન્શિયલ આપણે ઊંધો કરવાનો, એટલે આ થશે -2.71 વોલ્ટ. હવે આ થયો રિડક્શન પોટેન્શિયલ. હવે આપણે બેની કમ્પેરિઝન કરવાની, આ બંનેની, અને એના પરથી આપણને ખ્યાલ આવી જશે કે કોણ એનોડ અને કોણ કેથોડ. કોણ એનોડ? તો જેનો રિડક્શન પોટેન્શિયલ ઓછો એ એનોડ અને વધુ એ કેથોડ. -0.74 ને -2.71. તો સોડિયમ એનોડ થશે, ક્રોમિયમ કેથોડ થશે. બરાબર, ચાલો હવે લખીએ સાંકેતિક નિરૂપણ. સાંકેતિક નિરૂપણમાં ડબલ લાઇન, ક્ષાર સેતુ, ડાબી બાજુ એનોડ, જમણી બાજુ કેથોડ. સોડિયમ 1 પ્લસ, CR3 પ્લસ CR. બરાબર, ચલો કોષ પ્રક્રિયા.
એનોડ કેથોડ ટોટલ. બરાબર, તો એનોડ ઉપર શું થશે? સોડિયમ gives Na1 plus, just a minute, aqueous પ્લસ ઇલેક્ટ્રોન, અને અહીંયા થશે Cr3 પ્લસ 3 ઇલેક્ટ્રોન્સ gives Cr. બરાબર, અને જ્યારે ટોટલ લખો ત્યારે ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન. એનોડમાં 1 ઇલેક્ટ્રોન મુક્ત થાય છે, પણ કેથોડમાં 3 ઇલેક્ટ્રોન ઉમેરાય છે. એટલે આપણે ઉપરવાળા સમીકરણને 3 વડે, મેં કહ્યું ને, કોઈ એકને બી ગુણવા ના આવે, કોઈ બંનેને બી ગુણવા ના આવે, અને કોઈને પણ ગુણવામાં ના આવે એવું પણ બની શકે. બરાબર, અને હવે ટોટલ લખીએ તો 3Na સોલિડ વત્તા Cr3 પ્લસ એક્વિયસ રિવર્સિબલી gives 3Na પ્લસ કેમ ગેસ લખાઈ જાય છે ભૂલથી? Cr સોલિડ. બરાબર, ચાલો નેક્સ્ટ. હવે આવે છે ફાઇનલ E0 સેલ. સૂત્ર આ પણ લખી શકો, E0Z. આ લખવાનું હો ખાસ, નહીં તો પેલું પાછું ભૂલ પડશે. સ્ટાર્ટિંગમાં બધા એક પણ સ્ટેપ તમારે ચૂકવાનું નથી. બધા સ્ટેપ્સ તમારે કમ્પલસરી લખવાના છે. બરાબર, તો કેથોડ માઇનસ એનોડ. કેથોડ કોણ હતું ભાઈ? -0.74 માઇનસ -2.71, એટલે -0.74 પ્લસ 2.71, એટલે આ થશે 71 ગયા, બીજા 3 ગયા 1.97. બેમાંથી 0.03 બાદ કરવાના. બરાબર ને? તો ખાસ વોલ્ટ લખવાનું એકમ. આગળ પણ જોઈ લો વોલ્ટ, એની આગળ પણ જોઈ લો, જો વોલ્ટ લખ્યું જ છે. બરાબર, તો એકમમાં ખાસ આ રીતે ફેર કરવાનો છે, અને આ ધ્યાન રાખવાનું છે. બરાબર, કઈ રીતે કન્વર્ટ કરવાના એ બધું. તો સ્ટુડન્ટ્સ, જોઈએ આજનો નેક્સ્ટ ન્યુમેરિકલ. E0 CD2 પ્લસ અને E0 AU3 પ્લસ બંને ઓક્સિડેશન પોટેન્શિયલ છે. બરાબર, તો એક કામ કરીએ, ચલો આપણે શીખવાડ્યું એ પ્રમાણે બંનેને રિડક્શન પોટેન્શિયલમાં કન્વર્ટ કરી જ દઈએ છીએ. બરાબર, એટલે E0 CD2 પ્લસ CD -0.4 વોલ્ટ અને E0 AU, કેમ કે આપણે એક જ મોઢે કરવાનું કહ્યું હતું. બરાબર, પોટેન્શિયલ અને પેલું સરખામણી, કે ભાઈ કોનો કયો પોટેન્શિયલ કેટલો કે જેથી એનોડ કે કેથોડ બને. આપણે એક જ વસ્તુ શીખવાડેલી છે કે ભાઈ બંનેનો રિડક્શન પોટેન્શિયલ આપણે સરખામણી કરવાની. જેનો રિડક્શન પોટેન્શિયલ વધારે એ કેથોડ, ઓછો એ એનોડ. બરાબર, એટલે આ બંને પોટેન્શિયલ થયા. હવે બંને રિડક્શન પોટેન્શિયલ થયા, અને રિડક્શન પોટેન્શિયલ પછી હવે આપણે લખી શકીએ કે ભાઈ કોણ એનોડ બનશે. તો ખ્યાલ છે આપણને કે ભાઈ સીડીનો રિડક્શન પોટેન્શિયલ ઓછો છે, નેગેટિવ એટલે ઓછી કિંમત થઈ, એટલે આ બનશે એનોડ અને નીચેનો બનશે કેથોડ. અને હવે લખીએ આપણે એમનું સાંકેતિક નિરૂપણ. તો ચાલો, સાંકેતિક નિરૂપણમાં ક્ષાર સેતુની ડાબી બાજુ એનોડ CD2 પ્લસ, જમણી બાજુ કેથોડ AU3 પ્લસ AU. બરાબર, નેક્સ્ટ. હવે લખીએ અહીંયા કોષ પ્રક્રિયા. તો આની કોષ પ્રક્રિયા શું? એનોડ, કેથોડ અને પછી ટોટલ. ચાલો, એનોડ પર શું થશે? તો એનોડ પર થશે ઓક્સિડેશન. CD solid gives CD2 plus aqueous plus 2 electron, અને કેથોડમાં શું થશે? AU3 plus 3 electrons gives AU solid. જ્યારે પણ ટોટલ લખો ત્યારે હંમેશા એનોડ અને કેથોડમાં ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોવી જોઈએ. મુક્ત થતા અને મેળવાતા ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોવી જોઈએ.
ઉપરવાળા સમીકરણને 3 વડે ગુણો, નીચેવાળા સમીકરણને 2 વડે ગુણો અને હવે ટોટલ લખી નાખો તો 3CD સોલિડ વત્તા 2AU3 પ્લસ reversibly gives 3CD2 plus વત્તા 2AU solid. બરાબર. અને હવે E0 સેલ શોધી કાઢીએ. E0 સેલ બરાબર E0Z ઓફ કેથોડ માઇનસ E0Z ઓફ એનોડ. બરાબર. તો ચાલો કેથોડ, કેથોડ કોણ? AU અને એનો રિડક્શન પોટેન્શિયલ +1.4 માઇનસ -0.4 એટલે થશે 1.8 વોલ્ટ. બરાબર. તો આ થયો E0 સેલ. બરાબર સ્ટુડન્ટ્સ. તો સેમ આ રીતે હવે 5 થી 12 બરાબર એટલે ટોટલ 8 દાખલા તમારે આ હોમવર્કમાં કરવાના છે. બરાબર. કંઈ પણ ન સમજાય તો આગળ આપણે જે 1 થી 4 કરાવે છે એકવાર જોઈ લો. એમાં બધા ટાઈપની મેં પ્રેક્ટિસ લઈ લીધી છે. 5મા નંબરમાં ખાલી તમારે થોડુંક ધ્યાન રાખવાનું છે. બીજા બધા એઝ યુઝ્યુઅલ તમને જે આગળ આપ્યા એ પ્રકારે જ છે અને આની પ્રોપર પ્રેક્ટિસ જરૂરી છે. બરાબર સ્ટુડન્ટ્સ. તો ચાલો નેક્સ્ટ લેક્ચરમાં આગળ કન્ટિન્યુ કરીશું. અને હવે નેક્સ્ટ લેક્ચરમાં મારે જે તમને ન્યુમેરિકલ્સ કરવા છે એના માટેનું તમને કામ આપવાનું છે. હા, તો સ્ટુડન્ટ્સ તમને જે કામ આપવાનું છે એના માટે હું આજે પેજમાં જે પણ લખી રહ્યો છું એ ટોટલ તમારે 10 વાર લખવાનું છે. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હું અહીંયા લખી રહ્યો છે વાયુ વિદ્યુત ધ્રુવ માટે નું એક લોજિક. હવે આપણા સિલેબસમાં ટોટલ 5 વાયુ વિદ્યુત ધ્રુવ છે. એક છે PTH2H+, નંબર 2 PTCl2Cl-, નંબર 3 PTBr2Br-, નંબર 4 અને પછી નંબર 5. નંબર 4 છે PTI2I- અને છેલ્લું PTF2F-. બીજા પીટી વાળા ઘણા છે પણ પહેલા આ વ્યવસ્થિત તૈયાર કરવાના છે. એટલા માટે હું 10 વાર આપી રહ્યો છું. બરાબર. ચલો યાદ શું રાખવાનું કે ભાઈ આ PTH2H+ જો એ એનોડ તરીકે વર્તે તો એની ઉપર ઓક્સિડેશન પ્રક્રિયા થાય અને આ ઓક્સિડેશન પ્રક્રિયા આપણે યાદ રાખીશું. અને જો કેથોડ તરીકે વર્તે તો આની ઉપર રિડક્શન પ્રક્રિયા થાય અને રિડક્શન પ્રક્રિયા આની ઊંધી થવાની છે. અને આઈ થિંક બધાને આમાં ખ્યાલ આવી જ ગયો હશે. બરાબર. ગેસ અને એક્વિયસ બે આપણે યાદ રાખીશું. નેક્સ્ટ હવે PTCl2Cl- આ એનોડ તરીકે વર્તે તો હવે ધ્યાન આપજો ઋણ આયન ઇલેક્ટ્રોન મુક્ત કરે ત્યારે જ તે તટસ્થ અણુમાં ફેરવાય. કેથોડ તરીકે વર્તે તો અહીંયા લખીશું તટસ્થ અણુ ઇલેક્ટ્રોન મેળવે ત્યારે, કોઈ પણ અણુ હોય અથવા કોઈ પણ ઘટક હોય ઇલેક્ટ્રોન મેળવે ત્યારે જ ઋણ આયન બને. હું આજે લખું છું, આજે લખતા હું જે બોલ્યો ને એ તમારે ખાસ જ્યારે પણ લખો 10 વાર ત્યારે બોલીને જ લખવાનું છે. ફરીથી શું બોલશો? ઋણ આયન ઇલેક્ટ્રોન મુક્ત કરે ત્યારે જ એ તટસ્થ અણુમાં ફેરવાય. Br2 લિક્વિડ હોય. બરાબર. અને જો તટસ્થ અણુ ઇલેક્ટ્રોન મેળવે ત્યારે તે ઋણ આયનમાં ફેરવાય. નેક્સ્ટ એના પછીનું જોઈએ. ફરીથી ઋણ આયન ઇલેક્ટ્રોન મુક્ત કરે ત્યારે તે તટસ્થ અણુમાં ફેરવાય અને તટસ્થ અણુ ઇલેક્ટ્રોન મેળવે
ત્યારે તે ઋણ આયનમાં ફેરવાય. બરાબર સ્ટુડન્ટ્સ, આઈ થિંક તમને કમ્પ્લીટ ખ્યાલ આવતો હશે. ફરીથી આ એનોડ તરીકે વર્તે, ઋણ આયન ઇલેક્ટ્રોન મુક્ત કરે એટલે ઓક્સિડેશન પ્રક્રિયા, એનોડ ઉપર ઓલવેઝ ઓક્સિડેશન પ્રક્રિયા થાય. બરાબર, અને આ જે F- છે એ કન્વર્ટ થાય 1/2 F2 માં. કેથોડ તરીકે વર્તે તો હાફ F2 ગેસ ઇલેક્ટ્રોન મેળવે, તટસ્થ અણુ ઇલેક્ટ્રોન મેળવે, ઋણ આયનમાં ફેરવાય. બસ, તો આટલી જ વસ્તુ તમારે 10 વાર લખવાની છે. ધન આયન હોય તો તમે ધન આયન ને ઇલેક્ટ્રોન એક જ સાઈડ લખતા હતા. અહીંયા ઋણ આયન છે, જો ધ્યાનથી, અહીંયા ઋણ આયન છે. તો ઋણ આયન આપણે ક્યાં લખીશું? ઋણ આયન ને ઇલેક્ટ્રોન બંને ઓપોઝિટ સાઈડ જ હોય, જોઈ લો. ઋણ આયન અને ઇલેક્ટ્રોન બંને ઓપોઝિટ સાઈડ જ છે, જોઈ લો. ઋણ આયન અને ઇલેક્ટ્રોન બંને ઓલવેઝ ઓપોઝિટ સાઈડમાં જ હોય. ઇલેક્ટ્રોન અને ઋણ આયન બંને ઓપોઝિટ સાઈડમાં જ હોય. ઋણ આયન અને ઇલેક્ટ્રોન બંને ઓપોઝિટ સાઈડમાં જ હોય. ઋણ આયન અને ઇલેક્ટ્રોન બંને ઓપોઝિટ સાઈડમાં જ હોય. એનોડ ઉપર ઓક્સિડેશન થાય એટલે ઓક્સિડેશનમાં ઇલેક્ટ્રોન ક્યાં હોય હંમેશા ભાઈ? ઓક્સિડેશનમાં ઇલેક્ટ્રોન હંમેશા ક્યાં હોય? એરો પછી, તો ઋણ આયન એરો પહેલા. કેથોડ પર રિડક્શન પ્રક્રિયા થાય, રિડક્શનમાં હંમેશા ઇલેક્ટ્રોન ઉમેરાય એટલે ડાબી બાજુ હોય, ઇલેક્ટ્રોન ડાબી બાજુ તો ઋણ આયન જમણી બાજુ. ઘણી બધી રીતે યાદ રાખી શકાય, તમને જે મેથડ ફાવે. પણ તમે આટલી વાર લખશો અલગ અલગ ટાઈમિંગ્સમાં, અને હું જે બોલ્યો એ તમારે બોલતા બોલતા લખવાનું, તો 110% તમારે આ પરફેક્ટ મોઢે થઈ જશે. આ ક્યારે મથવાનું? જ્યારે તમને આગળનું આવડશે તો જ. આ 1 થી 12 પહેલા કમ્પ્લીટ કરવાના. બીજું, 1 થી 12માં ડાઉટ નહીં હોય ને તો જ તમને આ જે લખ્યું છે સમજણ પડશે, નહીં તો 110% તમે કન્ફ્યુઝ જ થશો. એટલે કન્ફ્યુઝ થવામાં ન થાવ તો એના માટે પહેલાં તમારે ધ્યાન રાખવાનું, 1 થી 12 તમારે ક્લિયર હોવાના, અને આ કામ પૂરું કરવાનું. અને પછી આનું ઇમ્પ્લિમેન્ટ હવે આપણે જે 12 પછીના જે 13, 14 લખીશું ને એમાં એનું ઇમ્પ્લિમેન્ટ આવશે, આનો ઉપયોગ એમાં આવશે. બરાબર સ્ટુડન્ટ્સ? તો ચલો, આ સાથે આજનો લેક્ચર આપણે પૂર્ણ થયો.